મોટા સમાચાર રાજકોટથી રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે। પહેલા ગરમાવો જોવા મળ્યો। ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલ ઉઠાવનારને ધમકી મળી છે। દિવ્ય દરબાર પહેલા પુરુષોત્તમ પીપળિયાને ધમકી મળી। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધમકી આપનારને જવાબ આપ્યો। કહ્યું, ભલે શારીરિક રીતે અશક્ત છું પણ માનસિક સશક્ત છું। ધર્મના નામે થતા ધતિંગના વિરોધ માટે કોઈ રોકી શકશે નહીં। આગામી 5, 6, 7 જૂનના રોજ રાજકોટમાં દિવ્ય દરબાર યોજાવાનો છે। જો કે હવે ધમકી આપવામાં આવી છે। પુરુષોત્તમ પીપળિયા તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું કે હવે અંધશ્રદ્ધાનો કુંભ મેળો જોવા મળશે। વિગતો મેળવીશું સંવાદદાતા રહીમ પાસેથી। રાજકોટથી જોડાઈ ગયા છે રહીમ। 5, 6, 7 જૂન દિવ્ય દરબાર ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાવા જઈ રહ્યો છે। પુરુષોત્તમ પીપળિયાની એક પોસ્ટ કે કુંભ મેળો અંધશ્રદ્ધાનો, એમની વાયરલ આ પોસ્ટ પછી હવે ધમકી મળી રહી છે, શું અપડેટ? ચોક્કસપણે જિજ્ઞાસા, જે રીતના તેમની પહેલી પોસ્ટ હતી કે અંધશ્રદ્ધાનો કુંભ મેળો, પુરુષોત્તમ પીપળિયાએ ગુજરાત ફર્સ્ટની વાતચીતમાં અગાઉ પણ કહ્યું હતું કે સનાતન ધર્મના પ્રચાર માટે હું તેમની સાથે છું, પરંતુ ધર્મના નામે જે અંધશ્રદ્ધા ફેલાવાઈ રહી છે તેનો હું વિરોધી છું। પુરુષોત્તમ પીપળિયા આપણી સાથે જ છે, તેમની સાથે જ વાત કરશું। સાહેબ, જે રીતના સનાતન ધર્મના પ્રચાર માટે સાથેની વાત, ત્યારનો પછી અંધશ્રદ્ધાનો કુંભ મેળાની વાત, અને હવે એક પોસ્ટ બીજી આવી છે કે ધમકીઓ મળી રહી છે સોશિયલ મીડિયા મારફત। આખી હકીકત શું છે, શું કહેશો, અને કોના દ્વારા આ ધમકી છે તે આપવામાં આવી છે? મારો પહેલેથી પક્ષ રહ્યો છે, ધર્મનો ક્યારેય વિરોધી હતો નહીં, છું નહીં, રહીશ નહીં। મારે માત્ર ને માત્ર જે ઢોંગ, ધતિંગ, જાદુગીરી એવું જે થાય છે તેના માટે જ મારો વિરોધ હતો, અને એ વિરોધ કાયમ છે। મને જે ધમકીઓ આપી રહ્યા છે તેનો હું દોષ ગણવા કરતાં આવા લોકોને ધર્માંધ બનાવવામાં અને જનૂની બનાવવામાં કોનો ફાળો છે? તો પ્રશાસનનો ફાળો છે। પ્રશાસને આવા લોકોને ટોકવા જોઈએ, રોકવા જોઈએ, એની બદલે શાસકો અને પ્રશાસકો આવા લોકોને સમર્થન આપી રહ્યા છે, અને આવા લોકો કોણ છે એનો તાગ મેળવવો જોઈએ। આવા લોકો જે ધર્મજનૂન ફેલાવે છે તે માત્ર ને માત્ર એક રાજકીય લાભ મેળવવા માટે થઈને આ ફેલાવી રહ્યા છે। એટલે ધમકી, કોઈ પણ કાર્ય કરીએ આપણે, કોઈ પણ વિરોધ કરીએ એટલે ધમકીઓ અપેક્ષિત હોય છે, આવે, એટલે એનાથી કોઈ ફાટી મરવાની કે ડરી જવાની જરૂર નથી। ખાસ સાહેબ, એક બીજી વિદેશથી એક પોસ્ટ હતી ગરમ સળિયાવાળી, અને સાથે અમદાવાદના જાદુગરે પણ એક મૂકી છે પોસ્ટ, લલકાર કર્યો છે। બધા ભેગા થઈને આ જે રીતના આયોજકે કહ્યું છે કે તમારે સ્ટેજ ઉપર આવકારીએ છીએ, આને લઈને શું કહેશો? અમે પહેલાં જ કહ્યું છે, ગયા વખતે પણ તેઓએ કીધું કે આવકાર્ય છે, પણ એવી કોઈ સગવડતા કરી આપવામાં આવેલી નથી। અમારો પ્રશ્ન, અમે ત્યાં જઈ ન જઈએ, આવકારે ન આવકારે, અમારો પ્રશ્ન એક જ છે કે જે રાજકોટની ભાવનાઓ સાથે સંકળાયેલો છે, મોહિધરા છે, એ આજે 20-25 વર્ષથી આ ગુમ છે। તો બસ આટલો એક સિમ્પલ જવાબ આપી દઈએ કે મોહિત ક્યાં છે, કોને અપહરણ કર્યું છે, કારણ કે એના પરિવાર ઉપર અને રાજકોટની શહેરની જનતા ઉપર ખૂબ વીતી છે, અને આજે પણ રાજકોટની જનતા થરથર કાપે છે પોતાના સંતાનોને રમવા મોકલવા માટે, શેરીમાં મોકલવા માટે। બસ આટલું બાબા કહી દે તો મોટી કૃપા ગણાશે। તો પરસોત્તમભાઈ શું કરશે? હું બાબાના ચરણોમાં જઈને આરોટીશ, પગે લાગીશ, અને હું એના અસ્તિત્વને સ્વીકારીશ। અને જે ધમકી મળી છે એના માટે કોઈ પોલીસ કાર્યવાહી આપના તરફથી? સાહેબ, કેટલી કાર્યવાહી કરવી, કેટલી ધમકીઓ માટે પોલીસ ફરિયાદ કરવી, ક્યાં પોલીસનો મારો ફાલતુ સમય બગાડવો, ક્યાં ન્યાયતંત્રનો સમય બગાડવો, અંતે શું રિઝલ્ટ આવવાનું છે? એટલે આવી પોલીસ ફરિયાદમાં મારે કરવાની થતી નથી, અને હું એને પહેલાં કહ્યું એમ એને હું દોષિત ગણતો જ નથી। એટલા માટે દોષિત ગણતો નથી
કે તેઓને ધર્માંધ અને ધર્મજનોની બનાવવામાં કઈ સંસ્થાઓનો ફાળો છે, કયા વિચારધારાનો ફાળો છે. તો એ વિચારધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે શાસકોએ અને પ્રશાસકોએ. આ હતા પુરુષોત્તમ પીપળિયા કે જે રીતના તેમને ધમકી મળી છે, પરંતુ તેઓ કોઈ ફરિયાદ નથી કરવાના, પરંતુ તેની પાછળ તેઓ કહી રહ્યા છે કે તેઓએ જે પડકાર ફેંક્યો છે સનાતન ધર્મની સામે નહીં, પરંતુ જે ધર્મના નામે ધતિંગ થઈ રહ્યા છે તેની સામે ગત દરમિયાન 3 વર્ષ પહેલા જ્યારે પણ દિવ્ય દરબાર યોજાણો હતો ત્યારે પણ તેઓએ કહ્યું હતું કે મારા સવાલોનો જવાબ આપે, પરંતુ આ વખતે તેમના સવાલોનો જવાબ મળે છે કે નહીં કે પછી શું થશે નિર્ણય તે તો આવનારા સમય જ બતાવશે. કારણ કે 5, 6 અને 7ના જ્યારે દિવ્ય દરબાર યોજાશે ત્યારે શું થશે તે જોવું રહ્યું. જી રહીમ, આભાર જાણકારી માટે.